મારા લગી રહ્યો થોડો મોટો સાન લગી રહ્યો ગણપતિ પછી આવી ગઈ છે આપણે પછી લઈ લેવાય. ચાલો ગણેશપુરા પહોંચ્યા છે. આ છે ગણેશપુરાનો આનો ચપ્પલ તૂટી ગયું છે. બીજું કેમ કલર તૂટી ગયું? ચાલો મિત્રો, જય ગિરનારી, કેમ છો બધા? મજામાં? ફરી વખત નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું મારો ધોબાળો બે તૈયાર થઈ ગયા છે ભોળાત સુરાપુરા દાદાના દર્શન કરવા માટે. ક્યાં જો અમારો ધોબાળો તૈયાર થઈ ગયો છે. મારા પપ્પા મારા બા બધા બેઠા છે. જો ધોબાળાના પગે લગાડી દેલા, દાદા પગે લાગી લેલા લાગી બાને ક્યાં છે? દુકાન લીધા. તો ચાલો બધા તૈયાર થઈ ગયા છે. રાજેશભાઈ માનતા કરી હતી અમારી છે, તો પગે લાગવા જવાનું છે. કઈ માનતા છે તમને કહીશ, બધા કન્ટિન્યુ બની રહેજો. આપણે તેડવા માટે અત્યારે જો કોઈ આવી જશે, બહાર પીડ્યો છે. ચાલો ફટાફટ નીકળશું. ચાલો આપણે નીકળી ગયા છીએ ઘરેથી ભોળા જવા માટે. તૈયાર થઈ ગયા. વરસાદ આજ થોડા ઘણા હેરાન કર્યા છે. જો એ વરસાદનો માહોલ તો એવો જ છે હજી, પણ અમારે શેઠ છે, જય માતાજી છે. આ શેઠને સુરાપુરા દાદા ભોળાતના દર્શન કરાવવાનું છે, કારણ કે શેઠ યાદ નહોતા. તો શેઠ આજે ડ્રાઇવિંગ કરશે. આજે આપણે આગળ બેહવાનું છે, બેસી દેવાનું છે. કોઈ જાતનું કાંઈ મેનેજમેન્ટ નથી નીકળી થયું. તૈયાર થઈને તો આગળ તો બેસી ગયા છે. વરાજવત થઈને હા તમારો ધબોળો બધા બેસી ગયા છે. એ વિશું હું પહેર્યું છે? ડોબો પહેર્યો. અત્યારે તો એકો આખો ખાલી છે, પણ આખો ભરે જાય. તમને બતાવીશ કન્ટિન્યુ બધા બની રહી જો બોલા. પણ જો આપણે વાટર જોવે છે જો અમે ઊભા હતી શેરીમાં બધા ભેળા ને. ચાલો કન્ટિન્યુ બધા બની રહેજો. ફટાફટ જઈશું આપણે ભોળાતનું દર્શન કરે. વૈષ્ણવ વર્લ્ડ કરીશ, બતાવીશ. અને વરસાદનો માહોલ છે, વરસાદ પણ કેવો બતાવીશ. ચાલો બની રહેજો. બોલો સુરાપુરા દાદાની જય, ગણપતિ દાદાની જય, સર્વે દેવોની જય. ચાલો તમારે રીકો ધીમે ધીમે હાલવા બેઠો છે. બેસી જશે બધા પરફેક્ટ, બધા ભાગે બેઠા છે. પાછળ અત્યારે જો બેસી જશે બધા. પછી તમને બધાની વિઝિટ કરી દઈશ. ચાલો ફટાફટ નીકળશું. થોડો ઘણો વરસાદ છે એટલે એવું લાગે છે. દર્શન કરી લીધા અંદર જઈને. તમને પણ દર્શન બધા કર્યા છે. બધા દર્શન કરી લેજો. કોમેન્ટમાં લખી દેજો જય સુરાપુરા દાદા ભોળાત. આ રીતનું ભોળાત છે તો તમને ખબર જ છે. બરાબર ને? આપણો આખો આજનો વ્લોગ છે, જોઈ લેજો. અને જઈએ જવાનું છે પ્રસાદી લેવા. કન્ટિન્યુ બધા બનાવજો. ચાલો થશું પ્રસાદ લેવા અને સરસ મજાના દર્શન કરી લેજો. અહીંયા આપણે પછી એને ફોટો પાડવાનો છે. ભોળાત સુરાપુરા ધામ. બરાબર ને? આ રીતનું સરસ મજાનું સેલ્ફી ફોન બનાવેલું છે. ફોટો પાડવાનો છે. પહેલાં થોડીક પછી લઈ લેવી, પછી આપણે ફોટો પાડીશું. આ રીતનું દાદાનું જો મકાન ને એવું છે. આ રીતનું ફોટો પાડવાનું છે. અને સામે ડ્રોમ છે, ત્યાં આપણે જવાનું છે પ્રસાદી લેવા. તો ચાલો ફટાફટ પ્રસાદી લઈ લઈશું. પછી જે કદી સેલ્ફી પાડી લઈશું. ચાલો દર્શન કરી દાદાના આવી જશે પ્રસાદી લેવા. સરસ મજાનો શેડ ડ્રોમ બનાવેલો છે. જો કાંઈ ન કરે બેસી જાય પ્રસાદી લેવા. અત્યારે ભરતસિંહ બધા અત્યારમાં શેઠને તમે બેસી જાય છે. જો આજનું મેનુ છે બટેટાનું શાક છે, રોટલી છે, ભાત છે, ગાયભાત ને ભૂંગળા છે. જો અમારા દેવિલભાઈ. એ ભાઈ શું કરો? ભૂખ લાગી? એ દુલા ભૂખ લાગી? હા રે એ ચાલો બધા બે જમવા આવો. ચાલો પછી લઈને બીજી પાછા કિલ્લીના બ્લોકમાં બનાવી દો. જમવાનું ચાલો તારે દર્શન કરી દીધા છે. સુરાપુરા દાદાના સ્વામી જાય શ્રી ગણેશપુરા. એમ બધા પિંડીઓને બધા બનાવજો. અમારો ધોબાળો તમે બીજો છે, કારણ કે તમે તો ગારો છે એટલે ધ્યાન રાખવું પડે. સામે શેઠને બધા બેઠા પ્રકારની બધા આવે છે. આનો ચપ્પલ તૂટી ગયું છે. બીજું કેમ કલર તૂટી ગયું? રિક્ષામાં જે ઉતરી ભેગું ચપ્પલ તૂટી ગયું છે. ધીમે ધીમે આપણે જવાનું છે ગણેશપુરાના. અમારો ધોબાળો લાગી ગયો કેમ તે કહે હે ધોબાળાને ગરમી થોડી ઘણી થાય છે. અને એમની ધીમે આવી છે, કારણ કે ગારો છે ઘણો બધો. બરાબર ને? હિન્દી હું ગાવે છે
અમે રાજેશભાઈ બધા ઊભા છે ને આખું ફેમિલી. અને આ મળીને એટલે સવારે જ ફરી નામ આખું પડે. ગણપત પૂરા થવું પડે. હા એ આ ગણપત યાત્રા કદ ઉતરી જવાનું સીધો રોડ છે ગણપતપુરા. હું શ્વાસ મારી દઉં. ચલો દાદા આપણે ગણેશપુરાનું લોકેશન આપ્યું છે. આપણે લોકેશન પર ધીમે ધીમે ગાડી આપણે હાલતી થાય છે. આપણે ગણેશપુરા તરફ પહોંચ્યા છે. ગાડી આપણે પાર્કિંગ કરી છે. આ છે ગણેશપુરાનો ગેટ. ચાલો બધા મારી કન્ટિન્યુ બની રહેજો, તમને દર્શન કરાવું ગણપતિ દાદા. ચાલો ગણેશપુરા પહોંચ્યા છે. આ છે ગણેશપુરાનો મોટો બર ગેટ છે. અંદર આપણે પ્રવેશ કરવાનો છે કારણ કે જવાનું છે. ચાલો દાદા દર્શન કરી લીધા છે ગણપતિ દાદાના અને અમારા ચોબાળાએ દર્શન કર્યા છે. ચા પાણી પીવાનું સરસ મજાનું પાણી હતું, વરસાદનું પાણી હતું, મજા આવી ગઈ પાણી પીવાય. હવે આપણે ચા પીવાય છે મસ્ત મજાની ચા અમે ઘરે છે બધા પીવે છે. આપણે ચા પીવાય છે તો ચાલો તમને હું મંદિર બતાવી દઉં. જો આ રીતનું ગણેશપુરા સરસ મજાનું મંદિર છે. અને જે શેઠે મોટું ધોઈ નાખ્યું છે એટલે શેઠ મોટું મોટું ધોઈને ચા પાણી પી લે. વરસાદ જરા સરસ મજાનો અંધારો છે. જો કેટલો વરસાદ અંધારો છે. અમે હર્દેશભાઈ પ્રસાદ લીધી છે. જય ગણપતિ દાદા. જો ગણપત દાદાની પરિષદ. જો ગણપતિ દાદા પ્રસાદ આવી ગઈ છે. આપણે પ્રસાદ લઈ લેવાની છે. અને હવે ભરતભાઈ ચાલે ને હવે. વાહ ભાઈ ભરતભાઈ સા લઈ લીધી છે ભાઈ. કાંઈ ન કટે હવે સા પાણી પરસેદી ગણપતિ દાદાની. આમ ન લાગતું મને આમ લાગે. ચાલો સા પી લે. ઠંડો પવન આવે છે. એક ફોટો પાડવાનો. ચાલો તમે ગણેશપુરા આવી જાય છે. દર્શન કરવા ગણપતિનું દર્શન કરી રહ્યા છે. એક હાથમાં ચોબાળો ને એક પેટમાં પટપંજા. જો પટપુલ્ય વાગે તમે કોમેન્ટ વાગે કીજો ચા પાણી તો પી લીધા છે. પણ હવે કેળાની વેપારી બહાર મળે છે. વેપાર ખાવા જવાનું છે. તો કેવો લાગુ મને તમે કોમેન્ટમાં કહેજો પાછા. જય ગણપતિ. ચાલો ચા પાણી પી લીધા, દર્શન કરી લીધા. આવી છે બધા આપણી ગાડી તરફ. અને દર્શન કર્યા મજા દર્શન કર્યા. હવે હેચ્છા શું કહેતી હતું? અમારા ધોબળો નાનો નહોતો ને પેલા હેચ્છો કર્યો હતો. એક આડો હેચ્છો કર્યો, હવે સીધો હેચ્છો કરવા આવવાનું છે. તો ચાલો ફટાફટ જાય છે વેપાર લઈને. ચાલો તો વરસાદ શરૂ થઈ ગયો છે. ગણેશપુરાનો કર્યો છે નાનો મોટો હોલ્ડ કારણ કે વરસાદ આવે જવું કેમ. જો વરસાદે બગાટી બોલાવી છે. આ બધું ચા પાણી ગરમા ગરમ મળે છે ને પાણી વરસ કાઢી નાખ્યું છે. ઉભા રહી થોડીક વાર વરસાદ રહી જાય છે. આપણે જોયેલો પણ છત્રી કાગડો થઈ ગઈ છે. જો છત્રી જો અંદર કે ભાઈ ગઈ. ચાલો ગણેશપુરા દર્શન કરીએ. બાદ ઉભા છે. વરસાદ અત્યારે બગાટી બોલે છે. એક બધા શું જવું છે? જો વરસાદ વરસાદને બગડાટી બોલે છે. આ બાજુ બધું ટ્રાફિક બધું થાય છે. બધું ફોર વ્હીલવાળા એકાબીજા ભેગા અટવાય છે બધા. અને અત્યારે બધું સંચાલન કરે છે ભાઈ. અત્યારે બધું જો આ રીતનું ટ્રાફિક છે બધું. જો વરસાદ ચાલુ ધોધમાર વરસાદ ચાલુ છે. અત્યારે ગણેશપુર આવી ગયા છે. વરસાદનો માહોલ ઘણો છે, ટ્રાફિક ઘણું છે એટલે વરસાદ આપણે ઉભા થઈ ગયા છે. જો આ છે અમારા રાજેશભાઈ, આ છે અમારા ભરત કાકા, આ એમના બેન છે, આ એના બેન છે, આ ભાણિયાભાઈ છે, ઓલા ભાણીબેન છે ને આ છે રાજેશભાઈના ઘરના છે. આ રાજેશભાઈની ડીંગલી છે. જો ઓય બેટા આજે હમું તો જો આ દાંત જ કાઢી દે. દાંત કાઢતા બેટા જો. અને આ છે અમારો ધોબાળો. અધિકા ઠંડુ લાગે દીકા હે? આ રીતનો વરસાદનો માહોલ છે. બધા અટવાણા છે એટલે અહીંયા બધા ઉભા રહી ગયા છે. આ બાજુ બધું તો ટ્રાફિક થઈ ગયું છે ફૂલ. સામે છે જો ગણેશપુરાનો ગેટ. અને આ રીતનો રસ્તો બધો પેક થઈ ગયો. પોલીસવાળા બધું ડબ્બા હટાવે છે હવે. એટલે આખું બધું કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે જવાનું છે. હવે જવાનું છે તો જ્યાં તમે કન્ટિન્યુ લોકોને દર્શન કરાવી. તો ચાલો ફટાફટ જાય. ચાલો એને જ આપણે કારુણા પહોંચ્યા છે. પણ અહીંયા કાંઈ ફોટાની મને હતી કાંઈ ફોટો નથી પાડ્યા. પણ સરસ મજાના આપણે દર્શન કરી લીધા છે. આ બધામાં યારી છે બધા દર્શન બધા કરી લીધા છે. તમને મંદિરના દર્શન કરાવી દઉં. કરી લીધા બધા લખી લાગજો કોમેન્ટમાં જય બૂટમાં. આ રીતનું સરસ મજાનું નવું બધું બની ગયું છે. કારણ કે હવે વરસાદ આવે તો કોઈ જાતની તકલીફ ન પડે. પણ આપણે મજા આવી ગઈ છે. આપણો ધોબાળો તરફ તો ટાઈટનો તરફ હું તો હિમી ગયો છે. જો તમને બતાવી દઉં. સાનલો ગીરો ઓહો જો ધોબાળા કેવડો સાનલો ગીરો જો કેવડો મોટો સાનલો ગીરો જો. આપણે થઈ ગયો છે ને બધા જો સાનલા કરીને બધા થઈ ગયા છે કમ્પ્લીટ. વરસાદ આવી ગયો એટલે છત્રી મારે ફરજ રાખી છે. અને હવે દર્શન બધા કરી લેજો. ચાલો ફટાફટ હવે ભાગશું આપણી ગાડીએ. ચાલો રસ્તામાં નાનો તો હોલ્ડ કર્યો છે. ધોબાળો થાકી ગયો છે તો પોરો ખાવા ક્યાં કોઈ થાકી ગયો હા થાકી ગયો. પેટ્રોલ પંપ છે અહીંયા સરસ મજાનો હોલ્ડ કર્યો છે. ઘડી ઊભા છે, પાણી પીધું હોય અને હવે ધોબાળાનો થોડીક વાર પોરો થઈ જાય. હા વેફર ખાવી તો ક્યાં
ક્યાં વેફર ખાવી ખાવી હતી કે મારું દીકરો વેફર ખાવી ખાવી છે વેફર કાને વેફર